નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે શીખીશું અધ્યાય પ્રજ્ઞાન સંપૂર્ણ ધોરણ 2નું ગણિત અને તેમાં શીખીશું પુનરાવર્તન। તો મિત્રો, પુનરાવર્તનમાં આગળ છે નીચેની આકૃતિમાં કુલ ખાનાની સંખ્યા ગુણાકાર કરીને મેળવો। દરેક ખાનામાં અલગ અલગ રંગ પૂરવાના છે। તો એ કુલ ખાનાની સંખ્યા ગુણાકાર કરીને મેળવવાની છે। તો સૌથી પહેલાં અહીં આપેલી છે 2, તો 1 2 1 2 1 2 એમ કરશું ને તો 4 વખત 2 થશે, ઉપરના 4 અને નીચેના 4, એટલે કે જવાબ 8 આવશે। એવી રીતે અહીં 6ના 2 ભાગ કરશું તો 6 દૂને 12 ખાના થશે। આગળ 6ના ઊભા 2 ભાગ કરશું તો 6 દૂને 2, 6 ગુણ્યા 2 12 ભાગ થશે। પછી આગળ છે 7 7ના 3 ભાગ કરીશું તો 7 તેરીને 21 થશે અને નીચે 4 4ના 4 ભાગ કરીશું તો ચોકે ચોકે 16 જવાબ આવશે। હવે આગળ છે પોતાના દફતર, પુસ્તક અને સ્લેટની લંબાઈ માપી નીચેના જવાબ આપવાના છે। તો સૌથી પહેલો છે તમારા દફતરની લંબાઈ વેધથી માપો તો 3 વેધ થશે। તમારી સ્લેટની લંબાઈ વેધથી માપો તો 2 વેધ થશે। તમારા ગણિતના પુસ્તકની લંબાઈ વેધથી માપો તો 2 વેધ થશે। હવે દફતર અને સ્લેટમાં લાંબુ શું છે? તો જવાબ આવશે દફતર। પછી દફતર, સ્લેટ અને ગણિતના પુસ્તકમાં સૌથી વધારે લાંબુ તો દફતર અને સૌથી ઓછું લાંબુ પુસ્તક થશે। પછી છે શાળામાં નીચેની વસ્તુઓ જુઓ અને તેના આધારે પ્રશ્નોના જવાબ આપો। તો મિત્રો, અહીં ખુરશી છે અને ટેબલમાં વજનવાળી વસ્તુ કઈ છે? તો ખુરશીને ટેબલમાં વજનવાળી વસ્તુ છે ટેબલ થશે। અને આગળ છે બેન્ચ અને કબાટમાં વધારે વજનવાળી વસ્તુ તો કબાટ થશે। પછી છે ટીપોય અને બેચમાં વધારે વજનવાળી વસ્તુ તો બેચ થશે। પછી ટેબલ અને કબાટમાં ઓછા વજનવાળી વસ્તુમાં ટેબલ આવશે। પછી આગળ છે બેચ અને ટેબલમાં વધારે વજનવાળી વસ્તુમાં આવશે બેચ। મિત્રો, આગળ છે પાઠ નંબર 9 ઋતુઓ। સૌથી પહેલાં છે કે ભાઈ યશવીએ પ્રોજેક્ટમાં ઋતુ મુજબ ચિત્રો મૂક્યા છે, તમે પણ એ જુઓ અને ઋતુ અનુસાર પોશાક, ફળ અને શાકભાજી વિશે ચર્ચા કરો। તો અહીં છે વિદ્યાર્થીઓએ ઋતુઓના સંદર્ભે ચિત્રનું અવલોકન કરીને જવાબો આપ્યા। શું આપ્યું? તો પહેલાં ચિત્રમાં શું દેખાય છે? તો ચિત્રોમાં પોશાક, ફળ અને શાકભાજી તથા વસ્તુઓ દેખાય છે। પછી આગળ છે છત્રીનો ઉપયોગ ક્યારે થાય છે? તો છત્રીનો ઉપયોગ ચોમાસામાં થાય છે। સ્વેટર ક્યારે પહેરીએ છીએ? તો સ્વેટર આપણે શિયાળામાં પહેરીએ છીએ। તો ચિત્રમાં આપેલ કયા ફળ તમે ખાધા છે? તો જવાબ આવશે તરબૂચ, કેળા, દ્રાક્ષ, કોન। આગળ છે યશવી ઋતુ અનુસાર ચિત્રોમાં રંગ પૂરી રહી છે, તમે પણ એક સમાન ઋતુના ચિત્રોમાં એક સમાન રંગ પૂરો। તો મિત્રો, અહીં છે આપણે શિયાળામાં તો સ્વેટર, હાથના મોજા અને ગરમ ટોપીમાં એક સરખો રંગ પૂરવાનો છે। પછી ઉનાળામાં ટોપી, આઈસ્ક્રીમ અને સૂર્યમાં એક સરખો રંગ પૂરવાનો છે તથા ચોમાસામાં છત્રી, વરસાદ અને રેનકોટમાં એક સરખો રંગ પૂરવાનો છે।